લાપરવાહીનું જીવન મત જીવો। પેલા વિશ્વાસી હાલેલુયા, અરે એને આલ્યું તો આપણે શું કામ, એને કરેલું તો આપણે શું લેવા દેવા? હે, આ લોકો એમાં પડ્યા છે। અરે પેલા 50-50 વર્ષના વિશ્વાસી લોકો તો ખાય છે ને પીવે છે ને પીવાડે છે। હાલેલુયા, તો પીવાડવા દો ને, તેઓને ઊંધા નાસવા દો। એને હાથે હાથે થોડી આપણી હરખ જવાના છે। કેટલા વખત ધરતી પર છોડી દેવામાં આવવાના છે। હાલેલુયા, કેટલાયક આ ધરતીના ભાગ થઈ જવાના છે, કેટલાયક આ નરકના ભાગીદાર બની જવાના છે। બધા જેટલો વિશ્વાસ કરે બધા હરકમાં થોડી જવાના છે। પ્રભુનું વચન કહે છે કે હે પ્રભુ કરનારા ઘણા બધા છે, ઘણા બધા છે। હાલેલુયા, વાંચો 8:34। કેમ કે જે માણસ મારું સાંભળે છે, આ દરરોજ મારા દરવાજા પાસે લક્ષ્ય રાખે છે, લક્ષ રાખે છે, તથા મારી 12 શાખાઓ આગળ રાહ જુએ છે, આ તેને ધન્ય છે। તેને ધન્ય છે। બીજી બાબત, લક્ષ્ય રાખવો, રાખે છે। લક્ષ્યનો મતલબ જાગવું, ઉત્સુક, ઉત્કંઠા, હેર, હાલેલુયા, પડેલી, સાહસ, ભૂખ, પ્યાસ, તરસ, હાલેલુયા। ભલે જાન જાતે તો જવા દો, મારે આજે મંડળીમાં જવું છે। હે, કઈ જવું છે? મંડળીમાં જાય બાદ હું એ પ્રોગ્રામની અંદર જઈશ। મંડળીમાં પ્રભુને ભજ્યા બાદ, પ્રભુની આરાધના કર્યા બાદ, પ્રભુનું સાંભળ્યા બાદ હું એ પ્રોગ્રામની અંદર જઈશ। એના પહેલા હું નહીં જાઉં। લક્ષ રાખો, હાલેલુયા, લક્ષ્ય રાખો કે હું આ કામ કરીને પછી એ કામની અંદર હું જઈશ, એના પહેલા નહીં। લક્ષ્ય, બધા બોલો લક્ષ્ય। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। આજે આપણે વિશ્વાસી લોકો લક્ષ્ય વગરની ભક્તિ કરીએ છીએ। લક્ષ્ય પહેલું દેવનું કામ કરવું હોય એના ઉલટું કામ થાય છે। પહેલું આપણું કામ કરીએ છીએ, ધણીનું કામ કરીએ છીએ, પછી દેવનું કામ કરીએ છીએ। હાલેલુયા, મતલબ દેવને પ્રથમ ઉભો સ્થાન આલવાને બદલે આપણે દેવને છેલ્લું સ્થાન આપીએ છીએ, લાસ્ટ સ્થાનમાં આપણું પ્રભુને લાવીને ઘાલી દઈએ છીએ। હાલેલુયા, હાલેલુયા। પહેલા પ્રભુને માન મહિમા આલવાને બદલે, પ્રભુને યાદ કરવાને બદલે, પ્રભુનો ધન્યવાદ કરવાને બદલે, હે, હાલેલુયા, લક્ષ્ય વગરનું જીવન જીવીએ છીએ આપણે। ગંભીર નથી, ઉત્કંઠા નથી આપણી પાસે, એક લક્ષ્ય નથી આપણી પાસે। હાલેલુયા, હાલેલુયા। દરરોજ મારા દરવાજા પાસે લક્ષ્ય રાખે છે, દરવાજા પાસે લક્ષ્ય રાખે છે। લક્ષ્ય કેમ રાખવો પડે છે આપણને? હાલેલુયા, કેમ જરૂરી છે આપણા જીવનની અંદર? કેમ લક્ષ્યનું જીવન આપણે જીવવું જોઈએ? હાલેલુયા, હાલેલુયા। તાકી જે પરમેશ્વરે તમારા અને મારા માટે જે જગ્યા રાખી છે, જે આશીર્વાદ રાખ્યો છે, જે ભલાઈ, જે દયા, જે આશીર્વાદ, જે પ્રેમ, જે અનુગ્રહ તમારા ને મારા માટે છે, એ કાયમ ને કાયમ તમારા ને મારા માટે બની રહે। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। લક્ષ્ય એટલા માટે આપણે રાખવો જોઈએ। હાલેલુયા, હાલેલુયા। વાંચીએ ભજન સંહિતા અસોર ગીત શાસ્ત્ર 63મો અધ્યાય, તેની પહેલી કલમ આપણે વાંચીએ। હે ઈશ્વર, હા, તું મારો દેવ છે, મારો દેવ છે, હું તને વહેલો ખોળીશ, જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તારે સારું તલકે છે। તારે સારું તલકે છે। લક્ષ્ય, હાલેલુયા, બધા બોલો લક્ષ્ય। तरस, भूख, प्यास, कहाँ से आपने जीवन अंदर भूख ने प्यास ने तरस? आज मानसों ने अंदर
મનુષ્યની અંદર ધીરે ધીરે ભૂખ ને પ્યાસ ઘટતી જાય રહી છે. આપણે વાંચ્યું કે ગીતશાસ્ત્રની અંદર 12 પહેલી કલમ, હે યહોવા બચાવ કર, વિનંતી થઈ રહી છે બચાવને માટે કે આ જે લોકોની અંદર તારી જે ભૂખ ને તરસ અત્યારે ઘટતી જાય રહી છે ને એ ના ઘટે. જે વિશ્વાસુપણાનું જે જીવન ઘટતું જઈ રહ્યું છે એ ના ઘટે. જે નિયમિત જીવન જે ઘટતું જઈ રહ્યું છે ના ઘટે, પણ તે કાયમ એક લક્ષ્યની સાથે તારી ભક્તિની અંદર તેઓ બની રહે. હે યહોવા બચાવ કર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દેવની ખોળ, લક્ષ્ય, દેવ કેવી રીતે મળશે મને? દેવ કેવી રીતે મળશે? ખોળવાનું જીવન, પ્રભુની સાથે મળી જવાનું જીવન, લક્ષ્ય, પ્રભુની સાથે સંગતિ કરવાનું જીવન, પ્રભુના પ્રેમને જાણવાનું જીવન, પ્રભુ મારાથી કેવી રીતે ખુશ થશે, હું પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરીશ, એની ખોળ કરવાનું જીવન, લક્ષ્ય. પ્રભુને કેવું જીવન જોઈએ, પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવું મારા જીવનથી, એની ખોળ, લક્ષ્ય રાખો. દરરોજ, બધા બોલો, દરરોજ કેવી રીતે પ્રભુ મારા જીવનથી, મારી ભક્તિથી, મારી પ્રાર્થનાથી, મારા આ પ્રકારે પ્રભુ કેવી રીતે ખુશ થશે. હાલેલુયા. આ જે લોકો બધું ત્યાગીને બેઠા છે એ એના ભગવાનને ખુશ કરવાને માટે ત્યાગી નાખ્યું છે. એના ભગવાનને ખુશ, સંત બનવાને માટે કેમ તેઓ નિર્ણય લીધો જીવનની અંદર? કેમ કે તેઓને પરાત્પર પરમેશ્વરને શું કરવો છે? પરમાત્મા પરમેશ્વરને ખુશ કરવો છે. સાધનામાં બેસી ગયા છે, સાધનામાં, ધ્યાનમાં. કઈ બેસી ગયા છે બોલો? ધ્યાનમાં. એને સંત બનવું છે. શું બનવું છે બોલો? સંત. એક સંત બનવું છે. એને આ જગતની મોહમાયાથી કોઈ લેવા દેવા નથી. એને લક્ષ્ય છે એના જીવનની અંદર કે મારે સંત બનવું છે, મારે મારા દેવ, મારા ભગવાનને, મારા પરમાત્માને મારે ખુશ કરવો છે. હાલેલુયા. મારે આ જિંદગી એવી ને એવી નથી વગાડવી. પાપની અંદર, દારૂની અંદર, વ્યસનની અંદર, ચોરીની અંદર, સિનાવડાની અંદર, આની અંદર, પેલાની અંદર મારે બરબાદ નથી કરવી. મારે સંત બનવું છે. હાલેલુયા. એ લક્ષ્ય છે એના જીવનની અંદર. શું એ લક્ષ્ય આજ તમે ને હું જીવનમાં લઈને ચાલી રહ્યા છે? પાઉલ પણ એક લક્ષ્ય રાખ્યું પોતાના જીવનની અંદર, મરતે દમ તક પ્રભુની સુવાર્તાને પ્રગટ કરું. નિશાની ભણી તરફ હું રોજ શું કરું છું? દોડું છું. હાલેલુયા. અને લાસ્ટમાં કહે છે કે હું સારી દોડ દોડ્યો છું. સારી દોડ દોડ્યો છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લક્ષ્ય જેમ હિરણ એક પાણીના નાળાને માટે જેમ તડપે છે, તેમ આપણો આત્મા દેવના માટે શું કરવો જોઈએ? તડપવો જોઈએ. દેવની સંગતિને માટે, પ્રાર્થનાને માટે, વચનને માટે, નિયમની માટે, એક અસલી જિંદગી જીવવાને માટે, પ્રભુને ખુશ કરવાને માટે મારો દેવ આજ કેવી રીતે ખુશ થશે? આજ મારા દેવ માટે હું કરું? આજનો ધન મળે પ્રભુ તારો ધન્યવાદ. પ્રભુને પૂછો, પ્રભુ આજ તું મારા જીવનથી કેવી રીતે ખુશ થઈ શકે? પ્રભુ મને કહો, મને બતાવો, પ્રગટ કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ આપણી પાસે એવું લક્ષ્ય ન હોવાને કારણે ખાલી આપણે પ્રભુને, પ્રભુ ધન્યવાદ, તારો આભાર માન્ય છે, આખો દિવસ અમે કામમાં જાય છે, ત્યાં જાય, ફલાણે ડીમકે જાય, સાથે રહેજે, પાસે રહેજે, આમેન. શું કરીએ છે? આમેન. પ્રભુ તું આગળ આગળ ચાલજે ને મારી રક્ષા કરજે. પ્રભુ કે ઠીક વાત છે, બરોબર, તે તારું વિચાર્યું પણ મારું નહીં વિચાર્યું. હાલેલુયા. સાંભળી રહ્યા છો? પ્રભુ કહે છે તે તારું તો વિચાર્યું પણ મારું નહીં વિચાર્યું. તો આપું કોણ કહેવાય? ભક્ત કહેવાય? સંત કહેવાય? બોલો, વિશ્વાસુ કહેવાય? ધાર્મિક કહેવાય? કોણ કહેવાય? આપું પોતે વિચારવાનું છે આ વાતોને. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. લક્ષ્ય વગરનું જીવન. લક્ષ્ય આપણો છે કે ના, આજે મારો આટલો ટાર્ગેટ છે ને હું આટલું પૂરું કરીશ, આટલું હું ધંધો કરીશ, આટલું હું વેચી નાખી તો મને આટલો નફો મળશે. આપણું લક્ષ્ય છે. શું છે બોલો? હા, પોતાના વિચાર છે. આપણે પોતાનો વિચાર, પોતાના માટે વિચાર કર્યો છે, પણ દેવના માટે કોઈ વિચાર નથી કર્યો. આટલું હું કરીશ, આટલી મને કમાણી મળશે, આટલો મને ફાયદો થશે. આપણે આપણો ફાયદો જોયો પણ દેવનો ફાયદો નહીં જોયો. તો આપણે સારા માણસ કહેવાય? સમજુ માણસ કહેવાય? સમજદાર કહેવાય? કેવા કહેવાય? આપણે પોતાને આપણે કહેવાનું છે.
હાલેલુયા. આટલો સમય થઈ ગયો આપણને પ્રભુની ભક્તિ કરતા, આટલો વર્ષ થઈ ગયા આપણને પ્રભુને ઓળખતા. શું ઓળખ્યા આપણે પ્રભુને? સમજ્યા આપણે? પ્રભુની ઈચ્છા જાણી આપણે? પ્રભુની ઈચ્છા શું છે પૂછી ક્યારે આપણે? પ્રભુ તારી ઈચ્છા શું છે મારા જીવનનો ક્યારે આપણે વિચાર કર્યો? પ્રભુ તને શું ગમે છે આવું પૂછ્યું? આપણને શું ગમે છે આપણને ખબર છે. હાલેલુયા. મને સારો શર્ટ ગમે છે, મને ધોળો શર્ટ ગમે છે તો આપણે પહેરી લીધો. મને આ ગમે છે, આપણે ઈચ્છા પૂરી કરી નાખી. આપણે મને કાળું પેન્ટ ગમ્યું છે તો મેં ઈચ્છા પૂરી કરી નાખી, કાળું પેન્ટ મેં લઈ લીધું. મને ગાડીની જરૂર છે તો મેં ઈચ્છા પૂરી કરી નાખી, મેં ગાડી લઈ લીધી. હાલેલુયા. મારે ઘર નથી તો ઘર મેં બાંધી રાખ્યું. આપણી ઈચ્છાથી પૂરી થઈ ગઈ ઈચ્છા. આપણી ઈચ્છા હતી જમીન મારે ખરીદ્યું છે, ખરીદ લીધી જમીન, ઈચ્છા થઈ ગઈ પૂરી. પણ શું ક્યારેક દેવને આપણે પૂછ્યું, દેવ તારી શું ઈચ્છા છે? હાલેલુયા. તને શું જોઈએ છે? તું શું ચાહે છે? તારી શું મરજી છે? હાલેલુયા. શું એવું દેવને આપણે પૂછ્યું? શું પૂછ્યું? આપણે એકબીજાને પૂછીએ છીએ. ભાઈ હોય તો બેનને પૂછે, તને કેવી હાડી ગમે? તને કેવું પેન્ટ ગમે? તને કેવો શર્ટ ગમે? તને કઈના તોડા ગમે? ઝાંઝરી વાળા ગમે કે પછી એવા જ ગમે? હાંકડા વાળા જો ગમે કે પછી બંધિયા ગમે? કેવા તન ગમે? હાલેલુયા. કેવા તન ગમે? કેવા તન ગમે? પૂછ્યું, એકબીજાને પૂછ્યું. ભાઈ તું શું ખાય? કુકડાનું ખાય બોકડાનું ખાય? બધાની ઈચ્છા પૂછી છે આપો. હાલેલુયા. સમજી રાશો? માણસની ઈચ્છા પૂછીએ, ભાઈ તને હું પસે? તને હું શૂટ કરે હે? તે કે મન આ શૂટ કરે હે. તે એની ઈચ્છા પૂરી કર નાખી એના શૂટ પ્રમાણે. હાલેલુયા. ભાઈ તું ઠંડુ પીહી કે મોળું પીહી? તાબુ પીહી કે પછી પડેલું પીહી? હાલેલુયા. માટલા વાળું પીહી કે બાટલી વાળું પીહી? કઈનું પીહી? હड्डा વાળું પીહી કે પછી કોતરા વાળું પીહી? બધું પૂછે માણસ એકબીજા. માણસને પૂછે છે તને શું ઈચ્છા છે અને પૂરી કરી રહ્યા છે. કઈનું અસલ રહે? દેવને પૂછ્યું કે દેવ હું અસલ રહે? દેવ હું આ પ્રોગ્રામ કરી રહ્યો છે, મારા દીકરાનું લગ્ન હું લઈ રહ્યો છે, દીકરીનું લગ્ન લઈ રહી છે, પ્રભુ મારે શું કરવું જોઈએ? લગ્ન પ્રસંગમાં મારે શું શું વ્યવસ્થા કરવી પડશે? શું શું ધ્યાન આપવું પડશે? શું શું નહીં કરવું પડશે તાકી મારા બેટા બેટી પર, વહુ ઉપર ને સોરા પર શ્રાપ નહીં આવે, બરબાદી નહીં આવે, નુકસાની નહીં આવે, ઘરમાં ખાડો નહીં ખોદાય? પ્રભુ એના હારું પૂછ્યું? નહીં પૂછ્યું. કોને પૂછ્યું? પટેલને પૂછ્યું, ભાઈ કેટલું લાવવું પડે? તો કે 2 પેટી. કેટલી લાવવી પડે? અને એક હોલ લાવવો પડે. લઈ આયા, લાવો. હાલેલુયા. માણસને પૂછી લીધું, જાણે કે આખી ધરતીનો પટેલો. હાલેલુયા. એને પૂછ્યું, એને કીધું આ ચાલે છે ઈચ્છા, એની ઈચ્છા છે ને એ પૂરી કરી નાખીએ આપણે. પેલા પૂછ્યું તમે હું લો? તે કે હું 2 પેટી આ લઉં, ઓલી પેટી આ લઉં, એક આ લઉં ને એક આ લઉં, ફલાણું દેખું, તેમ બધું કરી નાખ્યું. દેવને પૂછ્યું, પ્રભુ ઘૂંટણે પડી પ્રાર્થના કરી, પ્રભુ શું કરવું પડશે? શું આલવું જોઈએ ને શું નહીં આલવું જોઈએ? હાની હમુન ગંભીર રહેવું પડશે, હામાં ગંભીર રહેવું પડશે, કઈની હમુન કઈ વાત વિશે, કઈ બાબત વિશે અમારે સાવધાન રહેવું પડશે? પૂછ્યું દેવને. બધું થઈ જાય ને સહેલે પછી નુકસાની ને બરબાદી ને બીમારી ને શ્રાપ અને ગરીબાઈ ને કરજો માથા પર આવી જાય ત્યારે હે દેવ, હે પ્રભુ પ્રાર્થના કરજો, ઘણું લેણું થઈ ગયું છે, પ્રાર્થના કરજો એમ થઈ ગયું છે. તો વિના પ્રાર્થના દ્વારા તમારું લેણું દૂર થઈ જાય? બોલો ને. હાલેલુયા. પ્રાર્થના દ્વારા તમારો શ્રાપ જતો રહે? કેમ નહીં જાય? પ્રાર્થના દ્વારા શું તમારી બીમારી દૂર થઈ જાય? પ્રભુ કહે જા, તારા વિશ્વાસે તને હાજો કર્યો, જા. તારા વિશ્વાસે તને હાજી કરી છે, જા. હાલેલુયા. તને વિશ્વાસે તું દેખતો થઈ જાય? હાલેલુયા. હાલેલુયા. પ્રભુને કોસવા તૈયાર છે, ગીડગીડાવા તૈયાર છે, પ્રભુની આગળ ભીખ માંગવા તૈયાર છે દેવની આગળ. પણ પોતે શું ગલતી કરીને બેઠા, પોતે શું શ્રાપ લઈને બેઠા છે તેના તરફ નજર ફેરવીને દેખવા કોઈ માંગતું
નથી. તેની તરફ કોઈ ધ્યાન કરવા માંગતું, કા દાગ છે કા ફોલ્ડ છે, બસ તમે મરીને બટન દબાવી રહેશે, બટન ચાલુ થઈ જવું જોઈએ બસ. હાલેલુયા. બસ લાઈટ ચાલુ થઈ જવું, ગમે તે હોય, બસ લાઈટ ચાલુ થઈ જવું જોઈએ, બસ શાંતિ મળી જાય. પંખો ચાલુ થઈ જાય, બસ શાંતિ મળી જાય. અરે દેખો તે ખરા ભાઈ, ફોલ્ડ કહાં છે, કેમ ચાલુ થતું નથી? બિજલી તો કરંટ ઓલરેડી છે, બીજાના ઘરમાં તો અજવાળું થઈ રહ્યું છે, તારા ઘરમાં કેમ નથી થયું? તો ફોલ્ડ કહાં છે? બીજાના ઘરમાં છે, વાયર ઉપર છે, ડિક્કીની અંદર છે. ફોલ્ડ કહાં છે? ફોલ્ડ તમારા વાયરમાં છે. હાલેલુયા, હાલેલુયા. તમારા ઘરમાં લાઈટ નથી બળતું, એમાં બીજા વાળાનો શું વાંક છે? દેખો ફોલ્ડ કહાં છે, તપાસ કરો એને, ભૂલ કહાં થઈ છે. જાંચો તમારા જિંદગીને, તપાસો તમારી જિંદગી પરિવારને, કાં કચરો છે, કાં દાગ લાગેલો છે, કાં ફોલ્ડ છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આ ઘણા બધા વિશ્વાસી લોકો આવું કામ કરી રહ્યા છે. જ્યારે અમુક ખાલી બી આવું એમ કરીને ચાલનારા હતા તો અમે બી કર્યું અજાણતામાં, તેમાં અમને કોઈ જણાયું નહીં. સેવક બી કેમ આપણે પેલું લેતા આવો ત્યાર પછી હે તો વડીલ પછી શું કરે? હાલેલુયા, હાલેલુયા. ચલાડ્યું, વિમલો આપી, ગુટકા આપ્યા, તમાકુ આપ્યા, તાળી આપી, બિયર બાટલી આલી, હોલ આલ્યો, ના આલ્યો, કોટરે બધું આલ્યું. અજાણતા કહેવાય તેને. કોઈ જ્ઞાન નહીં હતું, કોઈ શિક્ષણ નહીં હતું, ગંભીર નહીં હતા પ્રભુની ભક્તિને માટે. વિશ્વાસ તો કરતા હતા, દેવ કામ કરતો હતો, વિશ્વાસ દ્વારા પ્રાર્થના કરતા પ્રભુ સાજાપણું આલતો હતો, ગંભીર નહીં હતા. હાલેલુયા. પણ જ્યારે ગંભીર બન્યા ત્યારથી બધું ત્યાગી નાખ્યું, છોડી નાખ્યું. પણ જો તમને ખબર હોવા છતાંય તમે આમાં ભાગીદાર બનો તો તમે સમજો તમે અશુદ્ધ વસ્તુને અડકી રાખશો. અને પ્રભુ કહે છે કે ઓ પાપીઓ, તમે તમારા હાથને શુદ્ધ કરો, તમે તમારા મનને પવિત્ર કરો. હાલેલુયા, હાલેલુયા. આ બહુ ગંભીર મામલો છે. આના માટે તમારે પ્રભુને આગળ ઘૂંટણે પડવું પડશે. પણ તમે ઘૂંટણે નહીં પડો, બીજાને ઘૂંટણે પડાવો તો એ ખોટી વાત છે. સેવકને કે સેવક સાહેબ તું જ ઘૂંટણે પડીને પ્રાર્થના કરજે, હું તે નહીં કરીએ. સેવકની ભાઈ જવાબદારી છે, સેવકને કરવું જ પડે, કેમ નહીં કરે? હે સેવક નહીં કરતા, સેવકને પણ એનું ભોગતાણ પછી હાલ કરવું પડે. તો સેવક ભાઈ હું કા પોતે ભૂલ કરે ભાઈ? હે હાલેલુયા. જેટલી જવાબદારી આપી છે તે જવાબદારી કરીએ. હાલેલુયા. પણ તમારી પણ કંઈક જવાબદારી છે, તે પણ એના તરફ બી ધ્યાન આપો કે હે તમે કરો અમે કરીએ તો દેવ કામ કરે કે નહીં કરે? તમારી ઈચ્છા ને એમ ઈચ્છા તો દેવ કામ કરે કે નહીં કરે? દેવ સફળતા આલે કે નહીં આલે? લક્ષ્ય રાખો, તમે વફાદાર રહો, તમે દેવની ખોળ કરનારા બનો, તમે ભૂખ ને પ્યાસ રાખનારા બનો, ગંભીર બનો તમે પ્રભુની ભક્તિને માટે. લાપરવાહીનું જીવન મત જીવો. પેલા વિશ્વાસી આલેલું, અરે એને આલ્યું તો આપણે શું કામ? એને કરેલું તો આપણે શું લેવા દેવા? હે આ લોકો એમાં પડ્યા છે. અરે પેલા 50 વર્ષના વિશ્વાસી લોકો તો ખાય છે ને પીવે છે ને પીવાડે છે. હાલેલુયા. તો પીવાડવા દો ને, તેઓને ઊંધા નાસવા દો. એને હાથે હાથે થોડી આપણી હરક જવાના છે. કેટલા વખત ધરતી પર છોડી દેવામાં આવવાના છે. હાલેલુયા. કેટલાયક આ ધરતીના ભાગ થઈ જવાના છે, કેટલાયક આ નરકના ભાગીદાર બની જવાના છે. બધા જેટલો વિશ્વાસ કરે બધા હરકમાં થોડી જવાના છે. પ્રભુનું વચન કહે છે કે હે પ્રભુ કરનારા ઘણા બધા છે, ઘણા બધા છે. હાલેલુયા. તો બધા થોડી સ્વર્ગમાં જવાના છે કે સ્વર્ગમાં એ જાય જે બાપની ઈચ્છા પ્રમાણે જીવન જીવે છે, બાપની ઈચ્છા પ્રમાણે ચાલે છે, બાપની ઈચ્છાને સમજે છે કે બાપ તારી શું ઈચ્છા છે. હાલેલુયા. તારી શું મરજી છે, તું શું ચાહે છે? હે હાલેલુયા, હાલેલુયા. બાપ આ માર્ગ મારા માટે યોગ્ય છે? બાપ જે હું માર્ગની અંદર પગ મૂકી રહ્યો છું એમાં સલામતી છે, એમાં સુરક્ષા છે કે નથી? બાપને પૂછ્યું ક્યારે? નહીં પૂછ્યું, પણ પગ મૂકી દેતો. હાલેલુયા. તો ભૂલ કોની છે? તો આપણે કે બાપ તું પસ્તાવો કર. બાપને કહીએ બાપ બને ખરું?
એક દીકરો પોતાના બાની સંપત્તિ લઈને દૂર દેશમાં ચાલ્યો જાય છે, તો પસ્તાવો કોને થયો? પોતાને થવો જોઈએ કે? એ કહે છે મેં સ્વર્ગીય પિતાની સમ્મુખમાં અને આ શારીરિક પિતાની સમ્મુખમાં મેં પાપ કર્યો છે, મેં ભૂલ કરી છે, અપરાધ કર્યો છે, મેં ગુનો કર્યો છે. પસ્તાવો થાય છે તેને, લોટ આવે છે પાછો પોતાના પિતાની પાસે. હાલેલુયા. અને એક લક્ષ્ય રાખીને પછી જીવન જીવવાની શરૂઆત કરે છે. નહીં, હવે ગમે તે થઈ જાય તો હું મારા બાપના ઘેરમાં રહીશ. હાલેલુયા. ભલે મારો બાપ મને દીકરો કહીને મને અપનાવે કે નહીં અપનાવે, પણ એક નોકર તરીકે એની સાથે વફાદાર બસ. હાલેલુયા. હાલેલુયા. પણ આવી રીતે આપણે ફરવા માંગીએ તો જ કે આપણો બાપ આપને અપનાવે. આપણે ફરવાની માંગતા તો કોણ ભાઈ આપણને અપનાવે? હાલેલુયા. પોતે કબૂલાત નહીં કરવા માંગતા હોય, પોતે પસ્તાવો કરવાની માંગતા તો કોણ બાપ આપણને અપનાવે? હાલેલુયા. પ્રભુ આપણો દયાળુ પ્રભુ છે. કેવો પ્રભુ છે? એ બધી ભૂલોને ભૂલી જાય છે, એને દયા યાદ આવે છે. શું યાદ આવે? એને દયા દેખાય છે, પ્રેમ દેખાય છે, કરુણા દેખાય છે, ભૂલ નહીં દેખાય. ભૂલને ભૂલી જાય છે. એવો આપણો પ્રભુ છે. હાલેલુયા. અને આપણે ભૂલને ભૂલતા નથી, ભૂલને યાદ રાખીએ છીએ. વર્ષો સુધી ગાંઠ બાંધી રાખીએ છીએ. ભાઈ ભાઈની સાથે, પતિ પત્ની સાથે, ઓલા ફલાણા દીકરા દીવના સાથે, આને મને એમ કે દેલું તો કીધું ભૂલી જાય ને ભાઈ, ગાંઠું કા બાંધી રાખી? એના ભૂલને કારણે તમારા હૃદયમાં કેમ દર્દ લઈને ફરી રહ્યા? તમે દુખાવો લઈને તમે કેમ ફરી રહ્યા? કેમ ફરી રહ્યો? હાલેલુયા. કાં છે આપણું લક્ષ્ય? કાં છે લક્ષ્ય આપણું? હાલેલુયા. એના કારણે મનમાં દુખાવો થઈ રહ્યો, દિલમાં દુખાવો થઈ રહ્યો, પેટમાં દુખાવો થઈ રહ્યો. કેમ? કેમ કે પેલાની હાથે સમજોતો થયો નથી, પેલાની હાથે હજી મેલ મિલાપ થયો, પેલાને માટે, સામેવાળાના વ્યક્તિને માટે હજી મનમાં પ્રેમ આવ્યો, દયા આવી નથી, હજી ગુસ્સો છે તેના માટે. હાલેલુયા. હજી તેના માટે એ ગુસ્સો છે. તો ઈ જ છે બધી બાબતો. માથામાં દુખાવો, પેટમાં દુખાવો, હૃદયમાં દુખાવો, આત્રામાં દુખાવો, આ દુખાવો, તે દુખાવો, એ બધો એવો જ દુખાવો છે. બીજો દુખાવો કઈ તો નહીં મળે. બધી બીમારી કાંથી પેદા થાય? મનમાંથી. બીમારી નાની હોય. આ ઉદ્યાભાઈ આપણે દવાખાનામાં જઈને આવ્યા, આજે વાત કરતા હતા. બીમારી નાની, રિપોર્ટો કર્યા, બધું જાણે કે હવે તો ડોક્ટર કે એમ ફેમ ફલાણું ઢીકણું તે ચિંતા. કાં આવી ગઈ? બીમારીમાં. કાં આવી ગઈ? દુખે કાં? અરે બોલો તે મારા લોકો, બોલો તે ખરા, કાં દુખે? તો ચિંતા તો મનમાં હું કાં થાય? તો ચિંતા ગટું ને થવી જોઈએ કે દુખે કઈ? ગટુણમાં. અને દુઃખ કાં થાય? મનમાં. કેવી બીમારી કહેવાય? અને એ બીમારી તપાસ કરાવી ડોક્ટર ગણી. વધારે દુખાવો કાં કરી આલે? ઘૂંટણમાં. કાં કરી આલે? અરે કાં કરી આલે? મનમાં કરી આલે, ઘૂંટણમાં થોડી કરી આલે. ઘૂંટણમાં એનો દર્દ રહેવાનો છે તમને. હાલેલુયા. હાલેલુયા. કાં દુખાવો કરી આલે? તો બીમારી કાં છે? અરે બોલો તો કરા પાછા. બીમારી કાં છે? મનમાં છે. આ તો ખાલી બાનું છે. ઘૂંટણનો દુખાવો શું છે? એ બાનું છે ખાલી. પેટનો દુખાવો શું છે? અરે ભાઈ બાનું છે. असली बीमारी कहां से है? नरेश भाई हालेलुया. माणस जाने के दुखावो અહીં છે, તઈ છે, ફલાણે છે, ઢીમકે છે. અરે ભાઈ असली बीमारी આપણા મનમાં છે. એટલે કહે છે કે આ અસાધ્ય રોગ છે. કેવો છે? કેવો રોગ છે? એ ડોક્ટર બી નહીં સમજી શકે, પણ યહોવાની પાછળ ચાલનારા લોકો સમજી શકે છે. યહોવાની પાછળ ચાલનારા લોકો. હાલેલુયા. દુખાવો અહીં તપાસ કરે અહીં, અને ચિંતા પણ આલે અહીં.
દુખાવો બીજી જગ્યા પર છે ભાઈ, ચિંતા તઈ હાલ ને અહીં કરવા હાલે. આ સિસ્ટમ ને ક્યારે સમજવું આપણું? જ્યારે તમે સમજી ગયા ને ત્યારે હાજા. કેરા હાજા બોલો? હલો ઉત્તીલી બહેનો ભાઈઓ, હલો. હા, જ્યારે તમે આ સિસ્ટમ સમજી ગયા ત્યારે હાજા. હે, હાલેલુયા. સાહેબ ઘૂંટણ મેં હાથ મેં પ્રાર્થના કરે, પ્રભુ આ ભાઈના ઘૂંટણનો દર્દ ઈશ્વરના નામમાં દૂર થઈ જાય. પણ અહીં મનમાં ઘબરાહટ થઈ, મનમાં શાંતિ નહીં મળે, મનમાં સહનબુદ્ધિ નહીં મળે. તે ઘૂંટણ મારો દર્દ ક્યાં જાય? પછી જાય બોલો હલો, હાલેલુયા. એટલા સમજી રહ્યા છે? સમજી રહ્યા છો કે દર્દ કઈ છે? હા, આ શું છે? અરે આ શું છે? આ બાનું છે. બોલો ને શું છે? તે આપણું ધ્યાન કાં આલી? પ્રભુ કેર જાહે. કોણ બોલી રહ્યું? અહીંયા બોલી રહ્યું. અહીં ચિંતા કઈ થઈ રહી? અહીં થઈ રહી. કેર જાહે. તે શું કર્યું? હું કેર જાહે? જાયેલું જ છે. હું છે? પણ તું અહીંથી બોલી નહીં રહ્યું, કી અહીંથી વિચારી નહીં રહ્યું, સમજી નહીં રહ્યું, તો પછી જાય કઈથી? પછી દુખિયાત કરેગી. હાલેલુયા, હાલેલુયા. આ છે પરમેશ્વરની સિસ્ટમ. સમજવું પડશે. જે તમે સમજી ગયા ત્યારે હાજા, હાજા. પ્રભુ કીધું જા જા જા, તું સાચો છે, જા તું સાચી છે. કોડિયાને કીધું જાઓ, ડાયરેક્ટ તમારા સેવકને દેખાડો, જાઓ. હે, શું કીધું? તો પેલા લાગ્યો મારો કોડ જતો રહે, તો ખુશી કાં થાય? મનમાં થાય. કાં થાય? તો બધો રોગ કાં છે? મનમાં છે. આ સમજવું પડશે. જે સમજી ગયો તેના માટે સમજે તે ખાટો, નહીં સમજે તે ખાટો. હાલેલુયા. સમજે તેને હાટો, નહીં સમજે તેને ખાટો. ભાટો ની ખાટો. હાલેલુયા, હાલેલુયા. તો લક્ષ્ય રાખીએ કે આપણે શું રાખીએ? ભૂખ, તરસ, પ્યાસ, દેવની ખોળ. જેમ હિરણ તડપે છે પાણી માટે, તેમ દેવના ભક્તિને માટે, દેવના માટે, હાસી આરાધનાને માટે આપણું હૃદય ને આપણું જીવન તડપનાર હોવું જોઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. રોજ જેને ભૂખ છે, તરસ છે, આરાધનાની, પ્રાર્થનાની, સંગતિની, મંડળીની, પ્રભુની નિયમની, પ્રભુની ભક્તિની, તેને ધન્ય છે. હાલેલુયા. દરરોજ 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 મારા દરવાજા પાસે શું રાખે છે? લક્ષ્ય રાખે છે. મારી આરાધના કરવા માટે લક્ષ્ય રાખે છે, મારી પ્રાર્થના કરવા માટે લક્ષ્ય રાખે છે, ગંભીર રીતે મારી ભક્તિની અંદર બની રહે છે. પ્રભુ એવાને ચાહે છે, પ્રભુ એવાને પસંદ કરે છે. હાલેલુયા, હાલેલુયા.